નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાની 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી એટલે કે સ્ક્રુટીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ઉમેદવારી ફોર્મની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આ ચૂંટણીમાં મોટો વળાંક આવ્યો છે. વડોદરાની પ્રતિષ્ઠિત ગણાતી માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રોની ચકાસણીનો મહત્વનો દિવસ હતો. તમામ ઉમેદવારોના સત્તાવાર પ્રતિનિધિઓની હાજરીમાં ચૂંટણી અધિકારી દ્વારા એક ફોર્મની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ સ્ક્રુટિની દરમિયાન કુલ 7 ઉમેદવારોમાંથી 5 ઉમેદવારોના ફોર્મ ટેકનિકલ ખામીઓ અને નિયમોના ભંગ બદલ રદ કરી દેવામાં આવ્યા છે. આજરોજ 145 માંજલપુર વિધાનસભા બાય ઇલેક્શન માટે સ્ક્રુટિનીની પ્રક્રિયા યોજાઈ હતી. ગઈકાલ સુધી કુલ 15 ફોર્મ્સ 7 ઉમેદવારના આવ્યા હતા, જે પૈકી 2 ઉમેદવાર ડમી ઉમેદવાર હતા એટલે કુલ 5 ઉમેદવારના ફોર્મ આવ્યા હતા. જે પૈકી આજે સ્ક્રુટિનીની પ્રક્રિયામાં કુલ 2 ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે અને 3 ફોર્મ અમાન્ય કરવામાં આવ્યા છે. જે ફોર્મ નંબર 4 આપણે ઇસ્યુ કર્યું છે આજે, એમાં 2 ઉમેદવાર છે, એક ભારતીય જનતા પાર્ટી અને એક ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. આ 2 ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડમી અને અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે માંજલપુર પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો કે બહુપાંખીયો જંગ ટળ્યો છે. હવે આ મેદાનમાં માત્ર ભાજપ અને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો જ આમને સામને બાકી રહ્યા છે. આગામી 30 જુલાઈએ યોજાનારી આ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી અને કાંટાની ટક્કર જોવા મળશે. ત્યારે 30 જુલાઈએ માંજલપુરની જનતા કોના શિરે જીતનો તાજ પહેરાવે છે એ હવે જોવાનું રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.